જીપીએસસી વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર. આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી જીપીએસસી ક્લાસ 1-2ની કુલ 293 જગ્યા માટે ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જીપીએસસી અંતર્ગતની વિવિધ જગ્યા માટેની પરીક્ષા માટેના ઉમેદવારો આગામી મહિનાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. મોટાભાગની પરીક્ષાઓ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં પૂરી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર. જીપીએસસીની જાહેરાત ક્રમાંક 47/2023-24માં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 મળીને કુલ 293 જેટલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી, જેની પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ મુખ્ય પરીક્ષા આગામી 20 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની અંદર યોજાશે, જેનો સમય બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતીના કોલ લેટર 7 ઓક્ટોબરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવશે. જાહેરાત અંગેની વધુ માહિતી જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે. વર્ગ 1 હેઠળની જગ્યાઓ: ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ કુલ જગ્યા 5, નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી કુલ જગ્યા 26, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ કુલ જગ્યા 2, નાયબ નિયામક વિકસતી જાતિ કુલ જગ્યા 1. વર્ગ 1ની કુલ 34 જગ્યા માટે ભરતી. વર્ગ 2 હેઠળની જગ્યાઓ: મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ કુલ જગ્યા 98, સેક્શન અધિકારી સચિવાલય કુલ જગ્યા 25, સેક્શન અધિકારી વિધાનસભા કુલ જગ્યા 2, જિલ્લા નિરીક્ષક જમીન દફતર કુલ જગ્યા 8, નગરપાલિકા મુખ્ય અધિકારી કુલ જગ્યા 4, સરકારી શ્રમ અધિકારી કુલ જગ્યા 28, સમાજ કલ્યાણ અધિકારી અજાક કુલ જગ્યા 4, રાજ્યવેરા અધિકારી કુલ જગ્યા 67, મામલતદાર કુલ જગ્યા 12, તાલુકા વિકાસ અધિકારી કુલ જગ્યા 11. વર્ગ 2 હેઠળ કુલ 259 જગ્યા માટે ભરતી. TV18 ન્યૂઝ